મુકેશભાઈ દોશી પરિવાર અમારા શાસન સમ્રાટ સમુદાયના સ્તંભ છે. એમની આગ્રહભરી વિનંતી છેલ્લા 2-3 વર્ષથી હતી કે મારે ત્યાં આપને પગલાં કરવાના છે. તો એ બાજુ આવવાનું થાય ત્યારે જરૂર. તો આ વખતે એમણે તક સાધી લીધી અને ત્યાં અવારનવાર આપણે ત્યાં આવતા હતા ત્યારે એમની વિનંતી હતી એટલે પહેલો જ વિહાર જેવું અહીંયા આગળ અનેક સ્થળોએ એમના દાનની સરવાણી જાહેરની અંદર ગુપ્ત રીતે બધી રીતે એમનું ચાલુ જ છે. દરેક ક્ષેત્રની અંદર એમનું યોગદાન હોય છે. और ऐसे ये गुरु भक्त और આ ગુરુ ભક્તને ખરેખર શાસન સમ્રાટના સમુદાયના પૂરેપૂરા આશીર્વાદ મળેલા છે. આજે શ્રી સંઘ પણ બધો અહીંયા આવ્યો છે. અમારા કોઈ પુણ્ય હશે એને હિસાબે પોષ દસમીનો 8મનો આદેશ સાહેબે વિરારમાં અમને આપ્યો છે. મિનિમમ 408 આપણે વિરારમાં પોષ દસમીના કરાવવાના છે. તો સર્વે સંઘના ભાઈઓ તથા સગા સંબંધીઓ બધાને મારી વિનંતી છે કે બને તો ત્યાં સગવડતા ઘણી જ સાહેબે સારી ગોઠવી છે. અને વિરાર અગાસીમાં મુનિસુદ દાદાની નિશ્રા, પાર્શ્વનાથ દાદાની નિશ્રા અને સાહેબની નિશ્રામાં આપણે 8મ કરવાના છે. અને ત્યાં સાક્ષાત આપણું જે સ્થાન છે એ સ્થાનમાં સાક્ષાત પદ્માવતી દેવીનો વાસ છે. અને આ પદ્માવતીના દેવીના વાસથી આપણા બધાના 8મ જે પણ માનશે એ બધાના સારી રીતે અને સાતાપૂર્વક પૂરા થશે. દક્ષ શ્રી મહારાજ સાહેબ, પ્રભાકર શ્રીજી મહારાજ સાહેબ.